છોટાઉદેપુર જિલ્લામાં આકાશી આફત વચ્ચે વધુ એક ડાયવર્ઝન તૂટવાની ઘટના સામે આવી છે। બોડેલી નજીક મેરૈયા નદીમાં પાણીની પ્રચંડ આવક થતા લોકપ્રિય જનતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। નદીના ધસમસતા પ્રવાહમાં ડાયવર્ઝન તણાઈ જતા સુરક્ષાના ભાગરૂપે માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર તુરંત બંધ કરી દેવામાં આવી છે। ડાયવર્ઝન ધોવાઈ જવાથી વાહન ચાલકો ટ્રાન્સપોર્ટરો મોટી મુશ્કેલીમાં મુકાયા છે। મુખ્ય સંપર્ક કપાઈ જતા ભારે વાહનોને લાંબો ફેરાવો કરીને નોબત આવી છે, જેના કારણે કલાકો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી છે। તો છોટાઉદેપુર બોડેલીમાં મેરૈયા નદીનું જનતા ડાયવર્ઝન ધોવાયું। નદીમાં ભારે પૂરથી ડાયવર્ઝન તણાયું। બોડેલીમાં ભારે વાહનોની અવરજવર પર રોક। ડાયવર્ઝન તૂટતા વાહન ચાલકો લાંબા ફેરામાં અટવાયા। તો આ સાથે અમારા સંવાદદાતા રફીક મકરાણી ફોન લાઈન પર જોડાયા છે। જી રફીક, બોડેલી નજીક મોરૈયા નદીનો જનતા ડાયવર્ઝન તૂટી ગયો છે, શું છે આ મામલે સમગ્ર વિગત? યસથી આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જ્યાં જુઓ ત્યાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના જે નદી નાળાઓ જે છે તે છલકાયા છે અને જે ડાયવર્ઝનો બનાવવામાં આવ્યા હતા, જે પહેલા વર્ષ બે વર્ષ પહેલા જે રીતે બ્રિજ ઉપર જે ક્ષતિઓ સર્જાઈ હતી, બ્રિજ ઉપર ક્ષતિઓ સર્જાતા ભારે વાહનની અવર જવર બંધ કરવામાં આવી હતી તંત્ર દ્વારા અને જનતા ડાયવર્ઝન જનતા એક બનાવ્યું હતું જ્યાં ભારે વાહનો પસાર થાય, પરંતુ આજે વરસાદી પાણી આવે ત્યારે જનતા ડાયવર્ઝનો પણ ધોવાઈ જતા હોય છે। મહત્વની વાત એ છે કે ભારજ નદી ઉપર જે પાવીજેતપુર તાલુકા પાસેથી પસાર થાય છે ત્યાં તંત્ર દ્વારા બે વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યો કરોડોના ખર્ચે, પરંતુ એ ડાયવર્ઝન પણ ના ટક્યું ના જાય। એ ડાયવર્ઝનના પણ ભૂકા નીકળી ગયા અને એ ડાયવર્ઝન પણ બે ભાગમાં વેચાઈ ગયું છે। હાલ તો જે ભારે વાહનો છે તે ભારે વાહન ચાલકો જે છે તે અટવાયા છે। 40 કિલોમીટરનો ફેરો કરવો પડશે અને જે તંત્ર દ્વારા કેટલાક 7 જેટલા બ્રિજો છે, 7 જેટલા બ્રિજો પર 30 ટનથી વધુ કેપેસિટીના વાહનોની અવર જવર પણ બંધ કરવામાં આવી છે। જી યશવી। તો જી રફીક, હાલ વાહન ચાલકો માટે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે? જે પ્રકારે યશવી આપને જણાવી દઉં કે જે નસવાડી અને જે રંગલી ચોકડીથી થઈને નસવાડીનો એક વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે અને જે પાવીજેતપુર પાસેથી રંગલી ચોકડી થઈને બોડેલી થઈને વડોદરા નીકળી શકાય તેવી એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ જે વાહન ચાલકો છે, જો વાહન ચાલકો જે ભારદાર વાહનો છે તે તો લોકો અટવાયા છે, સાથે સાથે જે નાના વાહનો ચાલકો છે તે પણ અટવાયા છે। હવે જનતાને ફરીથી 40 કિલોમીટર ફેરો કરવાનો વારો આવ્યો છે। જી યશવી। જી રફીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો બોડેલી નજીક મેરૈયા નદીમાં ઘોડાપુર આવતા જનતા ડાયવર્ઝન પાણીમાં ધોવાયો। વાહન વ્યવહાર ઠપ। ભારે વાહન ચાલકો માટે રસ્તો બંધ કરાયો। ડાયવર્ઝન તૂટતા ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા। મેરૈયા નદીમાં રૌદ્ર સ્વરૂપથી જનજીવન પ્રભાવિત।